નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો જ આપણા ભવિષ્ય સાથે જોડાયેલો છે. આધારશિલા અભ્યાસક્રમનું પ્રથમ સપ્તાહ. પ્રારંભિક બાળપણના શિક્ષકો અને વાલીઓ માટે આ એક ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરાયેલું માળખું છે. તો ચાલો કોઈ પણ વિલંબ વગર આ સુંદર શૈક્ષણિક સફરમાં ડૂબકી લગાવીએ અને સમજીએ કે નાના બાળકોના શિક્ષણની શરૂઆત કેવી રીતે થવી જોઈએ. તો શરૂઆત કરતા પહેલાં જ જરા આ વિચારો. શિક્ષણનો એકદમ પરફેક્ટ અથવા તો સંપૂર્ણ પ્રથમ સપ્તાહ કેવું હોવું જોઈએ? જ્યારે નાના ભૂલકાઓ પહેલીવાર ઘરની બહાર પગ મૂકે અને ભણવાની શરૂઆત કરે ત્યારે મનોરંજન અને પાયાના શિક્ષણ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? આજ તો સૌથી મોટો પડકાર છે. આજના આ વિશ્લેષણ દ્વારા આપણે આ જ કોયડો ઉકેલવાનો પ્રયાસ કરીશું. આજના આ સત્રની રૂપરેખા બહુ સ્પષ્ટ છે. આપણે પાયાના નિર્માણથી શરૂઆત કરીશું, પછી આંગણવાડીની દૈનિક લય, રમત દ્વારા શિક્ષણ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, સપ્તાહનું સમાપન અને છેલ્લે આ બધું શીખ્યા પછી ઘરે શિક્ષણ કેવી રીતે આગળ વધારવું તે જોઈશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પાયાનું નિર્માણ. હવે જુઓ, આ આધારશિલા શબ્દ જ પોતાનામાં ઘણું બધું કહી જાય છે. તેનો સીધો અર્થ થાય છે પાયાનો પથ્થર. આનો મતલબ એ છે કે આ માત્ર કોઈ સાધારણ ટાઈમટેબલ કે દિનચર્યા નથી. આ પ્રારંભિક બાળપણના શિક્ષણના એવા આવશ્યક બ્લોક્સ છે જેના પર બાળકની આખી શૈક્ષણિક સફરની ઇમારત ઊભી થવાની છે. આ એક ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરેલો પાયો છે. આગળ વધી વિભાગ 2 તરફ, આંગણવાડીની દૈનિક લય. બાળકોના રોજિંદા જીવનમાં એક લય હોવી બહુ જ જરૂરી છે, ખરું ને? કારણ કે તેનાથી એક પ્રકારની સુરક્ષાનો અહેસાસ થાય છે. બાળકોનો આખો દિવસ અહીં કઈ રીતે ગોઠવાયેલો છે તે જોઈએ. શરૂઆતની 55 મિનિટ સ્વાગત અને મુક્ત રમત માટે હોય છે. પછી 10 મિનિટનો નાસ્તો. એના પછી આવે છે દિવસનો સૌથી મહત્વનો ભાગ, 115 મિનિટનું શિક્ષણ અને રમત. પછી બપોરના ભોજન અને આરામ માટે 30 મિનિટ અને અંતે 30 મિનિટ ચિંતન અને સમાપન માટે હોય છે. સોમવારથી શનિવાર સુધી બરાબર આ જ ક્રમ ચાલે છે. આ સતત પુનરાવર્તન બાળકોના મનમાં એક આરામદાયક લય બનાવે છે. હવે જોઈએ વિભાગ 3, રમત દ્વારા વિષયોની શોધ. પેલા 115 મિનિટના લાંબા સમયગાળામાં વાસ્તવમાં થાય છે શું? તેને શિક્ષણના 5 સ્તંભોમાં વહેંચી દેવામાં આવ્યો છે. પહેલું છે ચાલો અજાયબીઓ વણીએ, જેમાં વાર્તાઓ અને જોડકણા આવે. બીજું, ચાલો અન્વેષણ કરીએ, એટલે કે નવી વસ્તુઓ શોધવી. ત્રીજું, ચાલો સાંભળીએ અને વાત કરીએ, જે સંવાદ અને સંચાર કૌશલ્ય વધારે છે. ચોથું, ચાલો સર્જન કરીએ, જે કલાત્મક અભિવ્યક્તિ માટે છે. અને છેલ્લું, ચાલો પ્રશંસા કરીએ, જે જ્ઞાનાત્મક અને મોટર કૌશલ્યો વિકસાવે છે. આ રીતે સમયને અલગ અલગ ભાગોમાં તોડવાથી બાળકો જરાય કંટાળતા નથી અને એમનું પૂરું ધ્યાન જળવાઈ રહે છે. આ વિષયો આખા અઠવાડિયા દરમિયાન કઈ રીતે આગળ વધે છે તે ખરેખર જોરદાર છે. સોમવારે કુટુંબ પ્રત્યે કૃતજ્ઞતાની વાર્તા હોય તો મંગળવારે શાકભાજીના જોડકણા અને બુધવારે પર્યાવરણની વાર્તા. સામાન્ય પ્રાણીઓ વિશે જાણવાથી લઈને રંગો ઓળખવા અને આકારો શોધવા સુધીના વિષયો રોજ બદલાય છે. આયોજન એટલું સ્માર્ટ છે કે એક પણ પ્રવૃત્તિનું બોરિંગ રીતે પુનરાવર્તન થતું નથી, છતાં બધું જ એકબીજા સાથે જબરદસ્ત રીતે જોડાયેલું રહે છે. અને હા, આ અભ્યાસક્રમમાં વપરાયેલી ભાષા પર ધ્યાન આપ્યું. ચાલો અજાયબીઓ વણીએ. વાહ, આ માત્ર ભણાવવાની શુષ્ક વાત નથી, પણ નાના બાળકોના મનમાં કલ્પના અને ઉત્સુકતા જગાડવા માટે એક જાદુઈ દુનિયા ઊભી કરવાનો સુંદર પ્રયાસ છે. સાંભળવામાં જ કેટલું હકારાત્મક લાગે છે. આ સાથે આપણે પહોંચ્યા છીએ વિભાગ 4 પર, સર્જનાત્મકતા અને સક્રિય રમત. અહીં ઇન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓનું સંતુલન જોવા જેવું છે. ઘરની અંદર ફળો અને શાકભાજીની છાપકામ કરવી, કાગળના ડૂચા બનાવીને ચોંટાડવા કે પોતાનો પર્સનલ બોક્સ સજાવવો, આ બધું ઝીણવટભર્યા સ્નાયુઓના વિકાસ માટે છે. અને બહાર જઈને રંગો અને આકારો શોધવાની રમત અથવા રેતીમાં મુક્તપણે રમવાનું, આ મોટા સ્નાયુઓ અને શારીરિક ઊર્જા માટે છે. ઘરની અંદરની શાંત એકાગ્રતા અને બહારની શારીરિક ઊર્જા વચ્ચેનું આ બેલેન્સ ખરેખર પ્રશંસનીય છે. હવે જોઈએ વિભાગ 5, સપ્તાહનું સમાપન. આખું અઠવાડિયું પૂરું કઈ રીતે થાય છે?
તો સોમવારથી શુક્રવાર સુધી બાળકો જે કંઈ પણ શીખ્યા તેને શનિવારે એકદમ પાક્કું કરવામાં આવે છે. શનિવાર એટલે અવલોકન અને પુનરાવર્તનનો દિવસ. આ દિવસે બાળકો મુક્ત રીતે ચિત્રવાર્તાના પુસ્તકો વાંચે છે. 3 થી 4 વર્ષ અને 5 થી 6 વર્ષના બાળકો માટે ઉંમર પ્રમાણે અલગ અલગ વર્કશીટ હોય છે, જેમાં રંગ પૂરવા અને જોડકા જોડવા જેવી મજાની પ્રવૃત્તિઓ થાય છે. અને હા, સાથે જ સ્થાનિક સમુદાયની મુલાકાત પણ લેવામાં આવે છે. અને પેલી દરરોજ દિવસના અંતે થતી 10 મિનિટની ચિંતન પ્રવૃત્તિને તો ભૂલી જ ના શકાય. સોમવારે મુક્ત વાતચીત, મંગળવારે આખા દિવસનું રિવિઝન, બુધવારે બાળકો તેમની મનપસંદ પ્રવૃત્તિ વિશે વાત કરે, ગુરુવારે સફાઈ વિશે જાગૃતિ અને શુક્રવારે આવતા દિવસનું પ્લાનિંગ. આ નાનકડી લાગતી વાતો બાળકોની યાદશક્તિ અને બોલવાની હિંમત કેટલી જબરજસ્ત રીતે વધારી દે છે તે વિચારવા જેવું છે. છેલ્લો અને સૌથી મહત્વનો વિભાગ, વિભાગ 6, ઘરે શિક્ષણને આગળ વધારવું. જો ભણતર ક્યારેય માત્ર 4 દિવાલો વચ્ચે પૂરું નથી થતું. વાલીઓ માટે આંગણવાડીના શિક્ષણને ઘરમાં લાવવાના બહુ સિમ્પલ અને પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ, હાઉસ ટૂર. ઘરમાં જ બાળક સાથે આંટો મારવો અને કઈ વસ્તુ ક્યાં મૂકવી તેની ચર્ચા કરવી. બીજું સ્ટેપ, પારિવારિક ફોટા જોઈને સભ્યોના નામ અને સંબંધો સમજાવવા. અને ત્રીજું સ્ટેપ, રસોડામાં જઈને વાસ્તવિક ફળો અને શાકભાજીના રંગ અને સ્વાદ ઓળખાવા. આ રીતે શિક્ષણ સીધું જ આંગણવાડીથી ઘરના ડ્રોઈંગ રૂમ અને રસોડા સુધી પહોંચી જાય છે. તો આજના આ માહિતીસભર સત્રના અંતે ચાલો એક પ્રશ્ન સાથે છૂટા પડીએ. આટલો મજબૂત પાયો બાળકની આજીવન શિક્ષણની સફરને કેવી રીતે ઘડશે? જો માત્ર પ્રથમ સપ્તાહ આટલું સુયોજિત અને અસરકારક હોઈ શકે, તો આવનારા વર્ષોમાં બાળકના માનસિક અને શારીરિક વિકાસ પર આની કેટલી જાદુઈ અસર થશે તે કલ્પી શકાય તેમ છે. આ સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હંમેશા નવું શીખતા રહો અને વિચારતા રહો.